નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં જે કાંઈ આપણો વિષયનું પદ્ય છે જેનું નામ છે તથ્ય તિષ્ઠતિ, એટલે તેમજ રહે છે. તાસ નંબર 2 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હરેશ રાઠવા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તાસ પહેલામાં આ તથ્યો તિષ્ઠતિ નામનું જે પદ્ય છે એ પદ્યમાં આપણે જે ત્રણ જે કઈ અલગ અલગ મહાકવિઓએ રચેલા જે શ્લોકો છે એ શ્લોકોનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે એ પછીના જે કઈ ત્રણ શ્લોકોનો અભ્યાસ બાકી છે એનો અભ્યાસ મિત્રો આજે આપણે કરવાનો છે. તો અહીંયા આપણે જે ચોથો જે શ્લોક છે, ત્રણ શ્લોક આપણે જોઈ ગયા, તો આપણે ચોથા શ્લોક થી જે છે એ આપણે આગળ વધીએ. બરાબર છે? તો આપણે સૌપ્રથમ જે ચોથો જે શ્લોક છે એના આપણે અનન્વય સાથે આપણે એના શબ્દો લખીશું. તો અહીંયા પહેલા આપણે શબ્દ લખશું અન્યસ્માલબ્ધ પદો. અહીંયા આપણે શબ્દાર્થો લખું છું મિત્રો, અહીંયા બરાબર છે? તો અન્ય સ્માલ લબ્ધો પદ. તો આપણે આની સંધિ છૂટી પાડીએ, તો સંધિ છૂટી પાડીએ તો એની સંધિ છૂટી પડશે અન્યસ્માત પ્લસ લબ્ધો પદ. આવી રીતે આ શબ્દની સંધિ છૂટી પડશે. અન્યસ્માત લબ્ધ એટલે કે બીજી વ્યક્તિ પાસેથી, અન્યસ્માત એટલે કે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદ એટલે કે ઊંચું પદ મેળવનાર. એવું ઊંચું પદ મેળવનાર. અહીં આપણે જે શબ્દ આપ્યો છે એ આપણે લખતા જઈશું. નીચઃ પછીનો જે શબ્દ છે એ છે નીચઃ. નીચઃ એટલે નીચ માણસ. પ્રાયેણ એટલે કે મોટે ભાગે. કેવો? એનો અર્થ થશે મોટે ભાગે. દુસહો ભવતે, દુસહો ભવતિ. એનો અર્થ થાય અસહ્ય બની જાય છે. અસહ્ય બની જાય છે. બીજી પંક્તિ આપણે લઈ લઈએ રવિ રવિ. ત્યાર પછી શબ્દ છે રવિ રવિ. એની પણ સંધિ છૂટી પડશે તો રવિ પ્લસ અપી, પ્લસ અપી. રવિ એટલે સૂર્ય, અપી એટલે પણ, તો સૂર્ય પણ
અહીંયા આપણે તાત્રક લેશું તો તાત્રક છે આપણે અનુવાદ કરીશું ત્યારે પહેલા લઈ લેશું તાદૃગ તાદૃગ એટલે તેડલો આ સંધિ નો આઈએમપી છે યાદ રાખજો રવિ રવિ એટલે સંધિ છૂટી પડશે રવિ પ્લસ અપી તાદૃગ એટલે તેડલો ન દહતી ન દહતી એટલે નથી બાળતો એનો તો થશે નથી બાળતો યાદ રાખ ત્યાં પ્રશ્ન શબ્દ છે યાદ રાખ એટલે જેટલો એટલે જેટલો વાલુ કાની કરહ કેવો શબ્દ છે યાદ રાખજો વાલુ કાની કરહ આ શબ્દનો અર્થ થશે રેતીનો ઢગલો અને દહતી એટલે બાળે છે દહતી એટલે બાળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં આ જે ચોથો જે શ્લોક છે એના જે મેં શબ્દાર્થો લખ્યા છે એ શબ્દાર્થો તમારે તમારી ફેર નોટમાં લખવાના રહેશે તો આપણે અનુવાદ કરતા રહે શબ્દોના અર્થ પણ જોતા જઈએ અન્યસ્માલબ્ધ પદો નીચઃ પ્રાયેણ દુસહો ભવતિ રવિરપી ન દહતિ તાદૃગ યાદૃગ દહતિ વાલુ કાની કરહ આ જે શ્લોકની જે રચના છે કોણે કરેલી છે બાણસ એટલે કે બાણે કરેલી છે આની અંદર દુષ્ટ માણસનો જે સ્વભાવ છે એ સ્વભાવ કેવો હોય એની જે વાત છે એ વાત કવિ મહાકવિ જે બાણે આ શ્લોકની અંદર કરી છે હવે આપણે જોઈએ પહેલો કે અન્યસ્માલબ્ધો પદો તો મિત્રો અહીંયા સંધિ છૂટી પડશે અહીંયા મેં બાજુમાં પાડેલી છે તમે જોવો છો એની સંધિ છૂટી પડશે અન્યસ્માત પ્લસ લબ્ધો પદઃ અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી લબ્ધો પદનો અર્થ થાય મેળવેલું પદ પણ અહીંયા આપણે લઈશું ઊંચું પદ બરાબર ઊંચું પદ મેળવનાર લબ્ધ એટલે મેળવવું પદ એટલે પદ પણ આપણે કહીશું ઊંચું પદ મેળવનાર તો અહીંયા મિત્રો જો એક સમાસ આવશે કયો સમાસ છે કોણ કે છે જો તો અહીંયા સમાસ છે અન્યસ્માલબ્ધો પદઃ એટલે એનો અર્થ થાય બીજી વ્યક્તિ પાસેથી મેળવેલું પદ બરાબર અહીંયા કયો સમાસ આવશે બહુવ્રીહી સમાસ આવશે કયો સમાસ બને છે બહુવ્રીહી સમાસ બનશે બરાબર ને કે જ્યારે મૂળ અર્થ જે છે એ જતો કરે અને આપણને નવો જ અર્થ મળતો હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે તો અહીંયા અન્યસ્મા લબ્ધો પદઃ એટલે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર બરાબર અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી લબ્ધો પદઃ એટલે પદ મેળવનાર અહીંયા આપણે લઈશું ઊંચું પદ મેળવનાર નીચ એટલે કે નીચ માણસ હલકો માણસ પ્રાયણ એટલે મોટે ભાગે જો એ જોવા લાગજો મોટે ભાગે દુસહો ભવતિ એટલે અસહ્ય બની જાય છે રવિ રવિ સંધિ છૂટી પાડેલી છે મિત્રો યાદ રાખો રવિ રવિ એટલે રવિહ પ્લસ અપી રવિહ એટલે સૂર્ય
અપી એટલે પણ, સૂર્ય પણ. અહીંયા આપણે કાદૃક શબ્દ પહેલા લઈશું. કાદૃક એટલે તેટલો, બરોબર, તેટલો ન દહતી એટલે કે બાળતો નથી. સૂર્ય પણ તેટલો બાળતો નથી. ન દહતી એટલે બાળવું, બરાબર. અહીંયા ગૃહ ધાતુ છે અને જે તી છે એ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તો રવિ પ્લસ અપી, રવિ એટલે કે સૂર્ય, અપી એટલે કે પણ, કાદૃક એટલે કે તેટલો, ન દહતી એટલે કે નથી બાળતો. સૂર્ય પણ તેટલો નથી બાળતો. યાદૃક એટલે કે જેટલો. વાલુકાની કરહ એટલે રેતીનો ઢગલો અને દહતી એટલે બાળે છે. તો મિત્રો અહીંયા જો સૂર્ય પણ એટલો નથી બાળતો કે જેટલો રેતીનો ઢગલો બાળે છે. એમ ઓલી કહેવત છે ને કે ભાઈ છા કરતા કેટલી વધારે ગરમ હોય, એવી કંઈક જે કહેવત છે એ કહેવતના અર્થ પ્રમાણે આ શ્લોકનો અર્થ થાય છે. એટલે મિત્રો અહીંયા જે બાણ, જે મહાકવિએ એવી વાત કરેલી છે કે જે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર જે નીચ માણસ છે એ મિત્રો અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી કે જેટલો રેતીનો ઢગલો બાળે છે. જો સૂર્ય એટલો બધો નથી બાળતો. સૂર્ય કરતા તો વધારે કોણ બાળે છે? રેતીનો ઢગલો બાળે છે. દહતી એટલે કે બાળે છે. તો મિત્રો અહીંયા જે દુષ્ટ જે માણસનો જે સ્વભાવ કેવો હોય એની જે વાત છે એ આ શ્લોકની અંદર કરેલી છે. બરાબર છે. સીધું આપણે અનુવાદ કરશું કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો નથી બાળતો જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે આપણે વાત કરીએ ત્યાર પછીનો જે શ્લોક છે, સુખમ દુઃખમ ન્યાયનું ભૂલ્ય શોભતે ધનાંધકારેશ્વ્ય દીપદર્શનમ સુખાતુયો યાતિ નરો દરિદ્રતામ ઋતઃ શરીરેણ મૃતઃ સજીવતી. આ જે રચના છે એ સૂત્ર કે રચે નુચ કટિકમ માંથી પ્રસ્તુત જે શ્લોક છે એ લેવામાં આવેલો છે. આ જે નુચ કટિકમ કદાચ જે કર્તાની કૃતિ હોય એની અંદર પૂછાઈ શકે. તો હવે આપણે વાત કરીએ મિત્રો સુખમ હિ દુઃખમ. બરાબર ને? તો સુખમ અમે લખશું કે ભાઈ સુખમ એટલે સુખ. શબ્દાર્થ નથી. સુખમ એટલે આપણે લખશું સુખ. હિ એટલે હિ જે અવ્યય છે, હિનો અર્થ થશે ખરેખર. એવું થશે ખરેખર. અહીંયા આપણે જોઈએ કે ભાઈ દુખાન્ય નું ભૂય. આપણે સંધિ છૂટી પાડી, અહીંયા સંધિ છૂટી પડશે તો દુખાન્ય પ્લસ અનુભૂય. દુખાન્ય પ્લસ અનુભૂય. બરાબર. દુઃખ અનુભવીને, દુખાન્ય એટલે કે દુઃખ, અનુભૂય એટલે અનુભવીને. અહીંયા અનુભૂય બરાબર છે ને, એટલે અનુભવીને. ત્યાર પછી શોભતે એટલે શોભે છે. શોભતે નો અર્થ થશે શોભે છે. ચાલો ત્યાર પછી આપણે ધનાંધકારેશ્વી.
અહીંયા આપણે શબ્દ લખશું ધનાંગ કારેશ્વી. અહીંયા પણ સંધિ છૂટી પડશે, બરાબર? તો સંધિ છૂટી પડશે ધનાનંદ કારેશુ પ્લસ ઈવ. ધનાનકાર ધનંકાર એટલે કેવો અંકાર? ગાઢ અંકાર. કેવો અંકાર? ગાઢ અંકાર. સપ્તમી, આમ કહીએ તો સપ્તમી વિભક્તિ બહુવચન છે, બરાબર? ગાઢ અંધકારમાં. ઈવ એટલે કે જેમ. દીપદર્શનમ, દીપ દર્શન એટલે દીવાનું દર્શન. દીવાનું દર્શન હોય છે, બરાબર ને? હવે આપણે સુખાતુ યો યાતિ નરો દરિદ્રતમ. સુખાતુ યો એટલે કે જે, બરાબર? નરો એટલે કે માણસ, યો એટલે જે. અહીંયા લખશું આપણે યહ એટલે જે. પછી અહીંથી આપણે બીજો શબ્દ લખશું નરો એટલે કે નર એટલે કે માણસ. માણસ. સુખાતું એટલે સુખ. યાતિ આપણે સાથે લઈ લઈએ. સુખમાંથી. સુખમાંથી અહીંયા યાદ આપણે પછી લઈશું, બરાબર છે ને? સુખાથી એટલે કે સુખમાંથી જ આવશે. સુખમાંથી. દરિદ્રતામાં એટલે કે ગરીબાઈમાં. દરિદ્રતામાં એનો અર્થ લખશો ગરીબાઈ. યાતિ હવે આપણે લઈશું યાતિ. એનો અર્થ થાય આવી ચઢે છે. સોરી, આપણે બીજો શોખ વાપરશું. એટલે આવી ચઢે છે, બરાબર ને? સહ એટલે તે. સહ એટલે તે. આપણે થોડું કયા લખી નાખીએ. સહ એટલે તે. શરીરેણ. શરીરેણ. શરીર બરાબર. પછી ધૃત. ધૃત એટલે ધારણ કરેલો હોવા છતાં. ધારણ કરેલો હોવા છતાં. મૃત કયો શબ્દ છે વચ્ચે? મૃત. મૃત એટલે મરેલાની માફક. અને જીવતી એટલે જીવે છે.
જીવતી એનો અર્થ થાય જીવે છે. લો હવે આપણે અનુવાદ કરતા રહીએ. સુખમ એટલે સુખ, હિ એટલે ખરેખર, દુખાન્ય એટલે કે દુઃખ, અનુભૂય એટલે કે અનુભવીને, શોભતે એટલે કે શોભે છે. તો સુખ ખરેખર, દુઃખ અનુભવીને શોભે છે. ધન અંધકારેશ્વ એટલે કે ધન અંધકારેશુ પ્લસ ઈવ એટલે કે ગાઢ અંધકારમાં, ઈવ એટલે જેમ, દીપ દર્શનમ એટલે દીવાનું દર્શન હોય છે. યો એટલે છે નરો એટલે કે માણસ, સુખાતું એટલે કે સુખમાંથી, દરિદ્રતા એટલે કે ગરીબાઈના, યાતિ એટલે કે આવી ચડે છે, સહ એટલે કે તે, શરીરેણ એટલે કે શરીર, ધૃત એટલે કે ધારણ કરેલો હોવા છતાં, મૃત એટલે મરેલાની માફક, જીવતી એટલે જીવે છે. તો મિત્રો અહીંયા શૂદ્ર કે લગ્નનું મુજકટિકમ નાટકની અંદર એક સારુદત્તનો પ્રસંગ આવે છે. અને સારુદત્ત છે એ જે પ્રારંભનો એનો જે સમય છે જીવનનો, એ ત્યારે ખૂબ જ એ તવંગર હોય છે, પૈસાદાર હોય છે. પણ મિત્રો સમય પસાર થતા, વખત વીતી જતા એ સારુદત્ત છે એ ગરીબ બની જાય છે. એટલે મિત્રો અહીંયા એવી વાત કરેલી છે કે ખરેખર સુખ ક્યારે શોભે? તો ખરેખર સુખ છે એ ક્યારે શોભે કે દુઃખ અનુભવીને પછી જ સુખ શોભે છે. એટલે મિત્રો પહેલા દુઃખ સારું, પહેલા દુઃખનો અનુભવ થાય તો જ આપણને ખરેખર સુખની ખબર પડે. એટલે સુખ છે ખરેખર મિત્રો દુઃખ અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. એટલે કે જો અંધકાર જે છે, અંધકારની અંદર જો દીવો કરવામાં આવે તો બરાબર ને, દીવો કરવામાં આવે તો મિત્રો આમ થોડું આમ અંજવાળાને કારણે આમ ખુશી આપણને લાગે. પણ અંજવાળું હોય અને અંધારું થઈ જાય તો મિત્રો તમને અનુભવ હશે કે આપણને કેવું લાગે, બરાબર ને? એટલે આપણને કેવું લાગે? તો ખરેખર દુઃખ છે, સુખ છે, એ સુખ દુઃખ અનુભવીને શોભે છે મિત્રો. ઉદાહરણ તરીકે આપણે વાત કરી કે ભાઈ ગાઢ અંધકાર હોય તો એમાં દીવો આપણને શોભે, હે? પણ દીવો હોય અને ઓલાય પછી જે ગાઢ અંધકાર છે એ શોભે નહીં. તો અહીંયા સરસ મજાની વાત કરી છે મિત્રો. અને પછી જો એ માણસ સુખમાંથી, જો જે માણસ દુઃખમાં આવી પડે છે, દુઃખમાં આવી જાય છે, એ માણસ શરીર ધારણ કરેલો હોવા છતાં એ મરેલાની માફક જીવે છે. એટલે મિત્રો પહેલા ખરેખર સુખ સારું અને પહેલા ખરેખર દુઃખ સારું અને દુઃખ પછી ખરેખર સુખ સારું. એટલે પહેલા દુઃખનો અનુભવ થાય તો જ આપણને સુખની ખબર પડે, સુખ કેવું છે, બરાબર ને? પણ જો પહેલા આપણે સુખને અનુભવી લેશું તો આપણે શરીર ધારણ કરેલા હોવા છતાં મિત્રો મરેલાની માફક આપણે જીવવું પડે. એટલે પહેલા દુઃખ અનુભવીને સુખ શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દેવાનું દર્શન હોય છે. જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી ચડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં એ મરેલાની માફક જીવે છે. હવે આપણે વાત કરીએ મિત્રો ત્યાર પછીનો જે શ્લોક છે, સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાળરપે સેદડપી ચંદન તરુ સુરભયતિ મુખમ કુઠારશ. તો મિત્રો અહીંયા આ જે શ્લોકની જે રચના છે એ રવિ ગુપ્તે કરેલી છે. અને આ જે શ્લોક છે, આ શ્લોકની અંદર સજ્જન જે માણસ છે એ સજ્જન માણસની પ્રશંસા કરવામાં આવી છે. સજ્જન માણસ કેવો હોય, સજ્જન માણસના વખાણ કરવામાં આવ્યા છે, બરાબર? તો હવે પછી આપણે વાત કરીએ ત્યાર પછીનો છેલ્લો અને અંતિમ શ્લોકની આપણે વાત કરીશું. તો હવે આપણે અનન્ય રીતે જે શબ્દાર્થો છે એ આપણે લખતા જઈએ. તો આપણે પહેલો જે અનન્ય રીતે જે શબ્દ છે એ લખશું પરહિત નિરતો. પરહિત નિરતો.
નિરતઃ એટલે પારકાના હિતમાં લચ્છો પચ્છો રહેનારો, પારકાના હિતમાં રચ્ચો પચ્ચો રહેનારો. વિનાશ કાલે અભી, ત્યાર પછી આપણે શબ્દ લખશું વિનાશ કાલે અભી. અહીંયા સંધિ છૂટી પડશે તો સંધિ આપણે છૂટી પાડી તો વિનાશ કાલે પ્લસ અભી. વિનાશ કાલે પ્લસ અભી એટલે વિનાશના સમયે પણ, વિનાશ કાલે એટલે વિનાશના કાલે, કાલે એટલે કે સમયમાં, અપી એટલે પણ, સુજનો, સુજનો અને સત્પુરુષ સુજનો એનો લખશું આપણે સત્પુરુષ વૈરમ ન યાતિ, વૈરમ ન યાતિ એટલે વેર દાખવતો નથી. વેર દાખવતો નથી. વેર, વેર એટલે દુશ્મનાવટ, બરાબર ને, દુષ્શત્રુ. વેર દાખવતો નથી. પછી શબ્દ છે ચંદન તરુ. ચંદન તરુ એટલે ચંદનના વૃક્ષને, ચંદન એટલે ચંદનના વૃક્ષને, ચંદનના ચંદનના વૃક્ષને મેં લખ્યું વૃક્ષ, બરાબર. ચંદનના, ચંદન એટલે ચંદન અને તરુ એટલે વૃક્ષ એટલે ચંદનના વૃક્ષને કુઠારસ છેદેડ આપી, છેદેપી સંધિ આપણે છૂટી પાડીએ તો છેદે પ્લસ અપી. કાપવા છતાં લખશો કાપવા છતાં, કાપવામાં આવતા એ લખશો. કુઠારસ, કુઠારસ એટલે કે કુહાડીના, લખ્યો કુઠારસ એટલે કુહાડીના. મુખમ, મુખમ એટલે અગ્રભાગ. મુખમ નો અર્થ લખશું આપણે અગ્ર ભાગને. અને સુરભયતી, સુરભયતી એટલે સુગંધીદાર બનાવે છે.
અહીંયા આપણે મુખમ એટલે અગ્ર ભાગને. ચાલો મિત્રો હવે આપણે અનુવાદ કરીએ. સુજ અહીંયા પરહિત નિરતો એટલે કે પારકાના હિતમાં રચો પચો રહેનારો સુજનો શબ્દ લેશો. સુજનો એટલે કે સત્પુરુષ વિનાશ કાલે રપે એટલે કે વિનાશ કાલે પ્લસ અપી સાથે છૂટી પડે છે યાદ રાખજો. એટલે વિનાશના સમયે પણ વૈરમ એટલે વેર દુશ્મનાવટ ન યાદી એટલે દાખવતો નથી. અનુવાદ કરીએ કે પારકાના હિતમાં રચો પચો રહેનારો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદન તરુહુ એટલે ચંદનના વૃક્ષને સેદેડ અપી સૌની સુધી વડે સેદે પ્લસ અપી એટલે કાપવા છતાં કે ચંદનના વૃક્ષને કાપવા છતાં અથવા કાપવામાં આવતા કુઠાર છે કુહાડીના મુખમ એટલે કે અગ્રભાગને સુરભયતી સુગંધીદાર બનાવે છે. હવે આપણે શું ગુજરાતી કરીએ કે પારકાના હિતમાં રચો પચો રહેનારો સત્પુરુષ વિનાશના સમયે પણ વેર દાખવતો નથી. ચંદનના વૃક્ષને કાપવા છતાં કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. એટલે મિત્રો અહીંયા આ શ્લોકની અંદર જે સજ્જન માણસ છે એની પ્રશંસા કરેલી છે. બરાબર, સજ્જન માણસ કેવો હોય તો સજ્જન માણસ છે એ હંમેશા પારકાના હિતમાં રચો પચો રહેનારો હોય છતાં પણ મિત્રો એ વિનાશના સમયે આપત્તિના સમયે એ વેર દાખવતો નથી. જેમ કે આપણે કુહાડીની વાત કરીએ તો કુહાડી છે એ ચંદનના વૃક્ષને કાપે છે તો છતાં પણ જે ચંદનનું જે વૃક્ષ છે એ ચંદનનું વૃક્ષ કુહાડીનો જે અગ્રભાગ એટલે જે ધારદાર વાળો જે ભાગ છે એ ભાગને સુગંધીદાર બનાવે છે. તો મિત્રો આવા જે છે એ સજ્જન માણસો હોય છે. ભલે આપણે એને નુકસાન કરીએ છીએ પણ એ આપણને નુકસાન કરતા નથી. કુહાડી જે છે એ ચંદનના વૃક્ષને કાપે છે પણ સદા ચંદનનું જે વૃક્ષ છે એ સુગંધીદાર હોય છે અને એ કુહાડીનો જે અગ્ર જે ભાગ છે જે આગળનો ભાગ છે એને સુગંધીદાર બનાવે છે. તો મિત્રો અહીંયા આપણે આપણું જે પદ્ય હતું એ આપણે અહીંયા પૂરું કરીએ. હોમવર્કની અંદર તમારે આ જે ત્રણ જે શ્લોકો છે શ્લોકો તેમના શબ્દાર્થો અને તેનું અનુવાદ લખવાનું છે અને ત્યારબાદ તમારે છેલ્લે આ પાઠનો સ્વાધ્યાય લખવાનો છે. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી વખત આપણે જ્યારે નવા તાસમાં મળશું ત્યારે નવા કોઈ ગદ્ય સાથે, નવા કોઈ મુદ્દા સાથે, નવા કોઈ પાઠ સાથે આપણે ફરી વખત મળશું. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવજો.